હેલો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત એવો છૂટો છૂટો ગાજરનો હલવો બનાવ્યો છે ને ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો ગાજરનો હલવો, અને એ પણ આપણે કુકરમાં બનાવ્યો છે. તો જોઈ શકો છો, આપણે 3 થી 4 વિસલ કરી છે ને કુકરમાં જ હલવો બનાવ્યો છે ને બહુ મસ્ત એવો બન્યો છે. તમને બજારમાં પણ આટલો સરસ હલવો જોવા નહીં મળે. અને મારી ટિપ્સ અને મારું સિક્રેટ પણ છે, અને ફૂલ વિડીયો જલ્દી અપલોડ કરવાની છું. અને આ રીતે આપણે કુકરમાં ગાજરનો હલવો બનાવ્યો છે. અને ગાજર પાતળા હતા એટલે આપણે એને ગ્રેટ નથી કર્યા, અને કટકા કરીને જ હલવો બનાવ્યો છે. તો પણ બહુ મસ્ત હલવો બન્યો છે. અને 3 in 1 રેસીપી છે. હું 3 રેસીપી શોર્ટ અપલોડ કરવાની છું, પછી એમાંથી મોટી રેસીપી એક બનવાની છું. ને એ મસ્ત એવો હું વિડીયો જલ્દી અપલોડ કરવાની છું. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. તો આવી રેસીપી તમે પણ બનાવી શકો છો. ને કઈ રીતે હું અલગ જ રીતથી રેસીપી બનાવું છું એ બધી ટ્રીક હું તમને ચોથા વિડીયોમાં અપલોડ કરવાની છું. આપણે મસ્ત એવો બનાવી નાખ્યો છે હલવો, અને સ્ટ્રોબેરી એસેન્સ એમાં એડ કરી દીધું છે, ને એકદમ સુગંધીદાર હલવો બન્યો છે. તો વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો કે કેવો બન્યો છે ગાજરનો હલવો. થેન્ક યુ ફોર વોચિંગ.